જય માતાજી। તો આજે મેં બનાવ્યું છે કારેલાનું શાક, પણ કંઈક અલગ રીતે। તો મેં અહીં સૌથી પહેલાં કારેલાના બી કાઢીને એમાં મીઠું ભરીને બાફી લીધા હતા, અને બટેકા પણ મેં બાફી લીધા છે। કાંદા લીધા છે, ટમેટાં લીધા છે, ગોળ લીધો છે, ચણાનો લોટ લીધો છે, મીઠું લીધું છે, ધાણા જીરું લીધું છે, હળદર લીધી છે, ખાંડેલું મરચું અને લીંબુનો રસ। તો અહીં મેં ગેસ પર એક પેન મૂકી દીધું છે, તેમાં મેં તેલ લઈ લીધું છે। હવે તેલ થોડું ગરમ થાય એટલે એમાં આપણે ચણાનો લોટ નાખી દેવાનો છે, પણ તેલ બહુ ગરમ ન હોવું જોઈએ, મીડિયમ ગરમ હોવું જોઈએ, ને બરાબર આપણે એને મિક્સ કરી દેવાનું છે। બરાબર મિક્સ થઈ જાય એટલે એમાં આપણે બાફેલા કારેલા લઈ લેવાના છે, ને જો આવી રીતે કરવી તો કારેલા કડવા ઓછા લાગે છે અને છોકરા પણ મજાથી ખાઈ લે છે। બરાબર કારેલા અંદર સંતળાઈ જાય એટલે આપણે એમાં કાંદા એડ કરી દઈશું, ને બરાબર મિક્સ કરી દેવાનું છે। હવે થોડીક વાર એને સાંતળવા દઈશું, પછી તો આપણે એમાં મીઠું અને હળદર લઈ લેવાનું છે। બરાબર મિક્સ કરીને થોડીક વાર ચડવા દેવાનું છે। થોડાક કાંદા ચડી જાય એટલે એની અંદર આપણે ટમેટાં નાખી દેવાના છે, અને બરાબર પાછું મિક્સ કરી દેવાનું છે, ને પછી આપણે એમાં ધાણા જીરું ને ખાંડેલું મરચું બંને લઈ લેવાના છે, અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। પછી આપણે એમાં બટેકા નાખી દેવાના છે, અને બરાબર મિક્સ કરી દેવાના છે, અને બટેકાને થોડાક આપણે એને દબાવી દેવાના છે, ચમચા વડે થોડુંક થોડુંક દબાવી દેવાનું છે, જેથી એક રસ બધું શાક થઈ જાય। હવે આપણે એમાં ગોળ નાખી દેવાનો છે, ને બરાબર ગોળ શાક સાવ ચડી જાય પછી જ નાખવાનો છે। ગોળને બરાબર મિક્સ કરી દેવાનો છે, ને પછી આપણે એમાં લીંબુ નાખી દેવાનું છે, ને બરાબર મિક્સ કરી દેવાનું છે। તો રેડી છે કારેલાનું શાક। તો તમને કેવું લાગ્યું તે જરૂર જણાવજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો।